અધ્યાય 5મો. કર્મોનો ત્યાગ કરવો અને નિષ્કામ કર્મ યોગ પણ કરવો, આ બંને સાધનોનો ઉપયોગ એક સમયમાં એક વ્યક્તિ મારફત થઈ શકતો નથી. એ બંને સાધનોનો કલ્યાણ કરનાર છે, પરંતુ કર્મ ત્યાગ કરતાં નિષ્કામ કર્મ યોગ શ્રેષ્ઠ છે. બંનેમાંથી એકનું પણ સારી રીતે અનુષ્ઠાન કરવાથી માણસ બંનેના ફળનો ભાગીદાર બને છે. નિષ્કામ કર્મ યોગી એમ સમજે છે કે હું કાંઈ કરતો નથી, પણ ઇન્દ્રિયો જ પોતપોતાના કામમાં તત્પર છે એવું બુદ્ધિથી નક્કી કરે છે. નિષ્કામ કર્મ યોગ મારફત પરમાત્માને જલ્દી મેળવી શકાય છે. બધાને નચાવનાર પ્રકૃતિ છે. જીવ પૂર્વ જન્મના કર્મો મુજબ કર્મ કરવા લાગે છે અને ઈશ્વર કેવલ પ્રયોજક માત્ર છે. જેની પરમાત્મામાં જ બુદ્ધિ, મન, નિષ્ઠા અને તત્પરતા છે અને તેની કૃપાથી પ્રાપ્ત આત્મજ્ઞાનથી જેના પાપ નાશ પામ્યા છે તે જન્મ મરણના ફેરામાંથી છૂટી મુક્તિના ભાગીદાર બને છે. અધ્યાય 6. બહુ ખાવાથી, બહુ ભોજનનો ત્યાગ કરવાથી, બહુ સૂવાથી અને બહુ જાગરણથી યોગ સિદ્ધ થતો નથી. જ્યારે મન આત્મામાં જ નિશ્ચય રૂપથી સ્થિર થાય છે અને બધી આ લોકની તથા પરલોકની ઈચ્છાઓથી તૃષ્ણારહિત બને છે, ત્યારે તે સાચો યોગી કહેવાય છે. હે મધુસૂદન, મન ચંચલ હોવાથી આ પ્રકારનો યોગ ઘણા સમય સુધી સ્થિર કરી શકાતો નથી. મન સ્વભાવથી ચંચળ છે, બળવાન છે અને દ્રઢ છે. તેથી મનને રોકવું તે વાયુને રોકવા જેવું ખૂબ કઠિન સમજું છું. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે, હે મહાબાહો, મન બહુ ચંચળ છે અને તેને રોકવું તે અત્યંત કઠિન છે. તે તમારું કહેવું સત્ય છે. તો પણ હે અર્જુન, અભ્યાસ તથા વૈરાગ્યથી તેને રોકી શકાય છે. આત્મસંયમ વગર આ પ્રકારનો યોગ મુશ્કેલ છે તેવો મારો વિચાર છે. અધ્યાય 7મો. આ બધું જગત સાત્વિક તામસ ભાવોથી મોહિત છે. તેથી તેનાથી પર મને અવિનાશીને તે બરાબર ઓળખતું નથી, કારણ કે આવી દૈવી ગુણમયી મારી પરમેશ્વરી માયાને તરવી મુશ્કેલ છે. જે લોકો ભક્તિથી મારું ભજન કરે છે તેઓ આ તરવામાં મુશ્કેલ માયાને પાર કરી જાય છે. અધ્યાય 8મો. જે પુરુષ અંત સમયે મારું જ સ્મરણ કરતો શરીરને ત્યજી દે છે તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તેમાં કંઈ સંશય નથી. અને અંત સમયે જે ભાવથી સ્મરણ કરતો જીવ શરીરને છોડે છે તે ભાવથી વ્યસનવાળો બનીને તેને જ પ્રાપ્ત થાય છે. જે મારામાં અનન્ય ભાવે મન પરોવીને હંમેશા મારું સ્મરણ કરે છે તે યોગ્ય યોગીને માટે હું સુલભ છું. અધ્યાય 9મો. આ બધું જગત મારાથી વ્યાપ્ત છે અને બધા મારામાં રહેલા છે, પણ હું આકાશની માફક સર્વવ્યાપક હોવા છતાં પણ
બધાથી જુદો છું. બધાનું ભરણ પોષણ કરનાર હોવા છતાં જુદો છું. જેવી રીતે જીવ શરીરને ધારણ કરીને અને અહંકારવાળો થઈ તે શરીરમાં રહે છે, તેવી રીતે હું તે પ્રાણીઓમાં રહેતો નથી. કારણ કે હું તે અહંકાર વગરનો છું. જેવી રીતે આકાશમાં ઉત્પન્ન થયેલો વાયુ આકાશમાં હંમેશા રહે છે, તેવી રીતે બધા પ્રાણીઓ મારામાં રહેલા છે. પ્રલયકાળમાં બધા પ્રાણીઓ મારી પ્રકૃતિમાં લય થાય છે અને કલ્પની શરૂઆતમાં તેમને કર્મો અનુસાર હું ફરીથી બનાવું છું. સૃષ્ટિ આદિ કર્મ મને બાંધતા નથી, કારણ કે હું તે કર્મોમાં આસક્તિ વગરનો છું અને ઉદાસીનની જેમ રહું છું. મારી મારફત આ મારી પ્રકૃતિ માયા અને બધું જગત રચાય છે તથા આવાગમન રૂપ ચક્રમાં ઘૂમે છે. હું ભક્તને વશ થઈને શરીર ધારણ કરું છું, પરંતુ મૂર્ખ લોકો મને મનુષ્ય શરીર ધારણ કરવાથી તુચ્છ સમજે છે અને મારું અપમાન કરે છે. જે દૈવી પ્રકૃતિને આધારે રહેનારા મહાત્મા છે, તેઓ મને અવિનાશીને જાણીને અનન્ય મનથી હંમેશા ભજે છે અને સદા સ્તોત્ર મંત્ર આદિથી કીર્તન, પૂજન, નમસ્કાર, ધ્યાન મારફત મારી સેવા કરે છે. કેટલાક લોકો એકમેવ પરમ બ્રહ્મ આ પરમાર્થ દર્શન રૂપ અભેદ ભાવનાથી સેવા કરે છે. જે ભક્ત જન અનન્ય ભાવથી ચિંતન કરીને મારું ભજન સેવા કરે છે, તેના મોક્ષનું હું વહન કરું છું. જેઓ બીજા દેવતાઓનું પૂજન કરે છે, તેઓ આવાગમનને પ્રાપ્ત થાય છે, પરંતુ લોકો મને જાણતા નથી, તેથી આવાગમનમાં પડે છે. જે ભક્ત મારું ભજન કરે છે, તે મારામાં અને હું તેનામાં રહું છું. સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર, અત્યંજ વગેરે બધા મારી સેવા કરી પરમ ગતિના ભાગીદાર બને છે. હે અર્જુન, અનિત્ય, સુખ રહિત આ મનુષ્ય લોકને મેળવીને મારું ભજન કરો. મનને મારામાં પરોવો, મારા ભક્ત બનો, મારું પૂજન કરો, મને નમસ્કાર કરો અને મારામાં તત્પર રહો. આ ઉપાયોથી મનને મારામાં પરોવીને પરમ આનંદ રૂપ મને મેળવો. અધ્યાય 10 શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, હવે હું મારી વિભૂતિઓને સંભળાવીશ.